સલીમભાઈ નાવામાં હે ને મિત્રો થોડીક વાર લગાડી દીધી, ફ્રેશ થવામાં લેટ થઈ ગયો. આપણે ઉઠવાનો ટાઈમ આપણો બપોરનો હે ને એટલે કહેવત છે ને કે લાગશે વાર પણ આવશે મજા. આવી ગયા ડેલે અને અત્યારે છે ને મિત્રો બીજે દિવસે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો લઈને આવ્યા અત્યારે અંદર. સતુભાઈ ચશ્મા નહોત પહેર્યા પણ અંદરથી પછી મગવી લીધા કે તમે ચશ્મા પહેર્યા ને તો કે મારે પહેરવા પડે એટલે તાત્કાલિક મગવ્યા. કાં સતુભાઈ? ભાઈઓ પહેરે ના ભાઈઓ નો પહેરે સારું થોડું લાગે. તો હેલો ગાઈસ, વેલકમ બેક માય ચેનલ. કેમ છો તમે બધા? મજામાં? સ્વાગત છે તમારા બધાનું આજના આપણા નવા વ્લોગમાં. તો ફાઇનલી મિત્રો અત્યારે બપોર વચ્ચે હું આવી ગયો ડેલે અને આપણે કરી દીધો મિત્રો, તમે જોઈ રહ્યા છો વ્લોગ સ્ટાર્ટ. અત્યારે મિત્રો પ્રિન્સ ને એ બધા આવી ગયા. અત્યારે આપણે જવાના શૂટ માટે. આજે જો કોઈનું ને ચડાવી દીધી આપણે લગામ, લકી છૂટો હે જો, અભિજીત બાંધો હે તાજણ. તો ચાલો મિત્રો બ્લોગમાં આગળ કન્ટિન્યુ જઈએ આપણે શૂટ માટે. અત્યારે તો અહીંથી તો હું એકલો જ છું. પ્રિન્સ ને એ બધા એવા મંદિરે હે આપણા ગામના. આજે વરાપ હે મિત્રો, જો તમે આજે આપણે શૂટ કરી નાખી. 2-3 દિવસથી આ મિત્રો આપણે શૂટ નથી કર્યું. તો ચાલો કન્ટિન્યુ આગળ. તો જો મિત્રો આપણે કોહિનૂરને છોડી લીધો. અત્યારે આપણે જઈ લઈને લકીને આજ તો ખબર પડી ગઈ કે નહીં જ લઈ જઈએ આજે, એટલે એ બેઠો જ છે કે આપણે હે ને ઊભું જ નથી થવું મિત્રો. એને ખબર જ છે કે આ ક્યારેક જ લઈ જઈએ, કેમ કે આપણે દૂર જવું એટલે નથી લઈ જતા. જો બેઠો હોય બાકી. તો મિત્રો આપણે શૂટની જગ્યાએ પહોંચી ગયા હતા અને શૂટ તો કમ્પ્લીટ થઈ ગયું. જો પહેલો અત્યારે એને આપણે ઘોડાને કોઈનું પાટો પડે ખાલી ભાઈ તો કાંઈ થયું નથી કોઈનું. શું કે પ્રિન્સભાઈ મજામાં? શાંતિ. તો મિત્રો હમણાં પ્રિન્સે એને મૂવી બનાવ્યું છે. મિત્રો મૂવી આવવાનું થિયેટરની અંદર કઈ જગ્યાએ રિલીઝ થશે એ હજી સરપ્રાઈઝ છે. બધુંય આગળ જતાં તમને ખબર પડશે. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ જોવો મિત્રો. કોઈનું અત્યારે પાટા છૂટે છે ને હવે આપણે રીલ તો શૂટ થઈ ગઈ મિત્રો અત્યારે કમ્પ્લીટ. અત્યારે આપણે હવે હે ને મિત્રો થોડાક ફોટા પાડવા છે અને 1-2 બીજી રીલ શૂટ કરવી છે. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. હું આવી ગયો જેતપુરની અંદર. આજે આપણા મિત્રની શોપનું ઓપનિંગ છે. અર્બન જોવો કપડાની શોપ કરી આજે. જજીભાઈ આજ પહેલો દિવસ છે ને? આજ પહેલો દિવસ મિત્રો. અત્યારે ઓપનિંગ છે. કલેક્શન તમને બતાવું બધું. આપણો મિત્ર છે હિમેશ, એણે જ કપડાની દુકાન કરી છે મિત્રો જેતપુરની અંદર. તો જોવો મિત્રો આપણે દુકાન અંદર જઈને કલેક્શન તમને બધું બતાવી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો હવે 1-2 કલેક્શન તમને બતાવે બધા કપડાં ખોલીને. જો આ ઇમ્પોર્ટેન્ટ મટીરીયલમાં આવશે, એવી આઉટમાં આવશે, રેટ આવશે. તો મિત્રો આપણે એડ્રેસની વાત કરી તો કઈ જગ્યાએ આવવાનું? સ્ટેન્ડ ચોક, ફૂલવાડી મેઇન રોડ, નવજીવન આઈસ્ક્રીમની સામે, જેતપુર. જેતપુર. તો મિત્રો આપણે જેતપુરથી અત્યારે આવી ગયા જેતલ સર. તમે જોઈ રહ્યા છો. તમને એમ થતું છે કે આ કપડાં કેમ ચેન્જ થઈ ગયા મિત્રો. આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા. દુકાને નવા લઈને ડાયરેક્ટ પહેરી લીધા. અત્યારે આપણે પહોંચી ગયા હે જેતલ સર. સલીમભાઈ પણ આવી ગયા. શું કે સલીમભાઈ મજામાં ભાઈ? મજા શીતલભાઈ. કયું નહીં ભાઈ, તમારી રાહ જોતો હતો ભાઈ. સલીમભાઈ નાવામાં હે ને મિત્રો થોડીક વાર લગાડી દીધી, ફ્રેશ થવામાં લેટ થઈ ગયો. આપણે ઉઠવાનો ટાઈમ આપણો બપોરનો હે ને એટલે કહેવત છે ને કે લાગશે વાર પણ આવશે મજા. મિત્રો અમારા એક ભાઈબંધ છે, એને હોટલ કરી છે અત્યારે. આપણે કઈ જગ્યા છે સલીમભાઈ? અત્યારે આપણે આ જેતલસર જે આ જેતલસર ગામ છે મિત્રો. પુલ આવે. હા એ જેતલસરનો પુલ કરી અને સીધું ગલગલિયા ધાબા હે ને સામે? સામે ગલગલિયા ધાબા છે. 1 મિનિટ. હા જેતપુર જે બાયપાસની ચોકડી પડે છે ત્યાં ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે એ સાઈડમાં જ આવે છે. આપણે એટલે જેતપુરથી એક્ઝેક્ટ નજીક છે હાવ હોટલ. આપણે આગળ હોટલમાં જઈને મિત્રો તમને ડિટેલ આપી બધી. તો ચાલો વ્લોગમાં આગળ કન્ટિન્યુ. એડ્રેસ કઈ બાજુ સલીમભાઈ આવવાનું આપણે? અત્યારે આપણે જે સોમનાથ અને રાજકોટ હાઈવે ઉપર ઊભા છીએ. સોમનાથ રાજકોટ હાઈવે ઉપર જે જેતલસર ગામ તમને દેખાય છે અને આ બાજુ તમને દેખાવા એ જેતપુર ચોકડી બાયપાસ જે કહેવામાં આવે છે અને સામે ગલગલિયા ઢાબા છે. તો જો મિત્રો સામે ગલગલિયા ધાબાની એક્ઝેક્ટ સામે હોટલ ડિસેન્ટ.
તો ચાલો સલીમભાઈ આપણે અંદર જઈએ હવે હોટલની મુલાકાત લઈ. હોટલની મુલાકાત તમને કરાવીએ અને હોટલમાં રૂમ પણ તમને બતાવી દઈએ. ચાલો વડીલ કહેવાવ ને. શું કે ઇમ્તિયાઝભાઈ મજામાં? બસ મજામાં. આવો આવો. કેમ છો જયપાલભાઈ? બસ મજા છે. આજે અમે આવ્યા તમારી હોટલની મુલાકાત કરવા. સારું સારું. જો મિત્રો હોટલને આપણે રૂમ ને બધું બતાવી દઈએ હવે સલીમભાઈ. ચાલો બધા દર્શક મિત્રોને આપણા બતાવી દઈએ કે અહીંયા કેટલી સગવડ છે, રૂમ કેવા છે. ચાલો વિઝિટ કરાવીએ. ચાલો તમને એસી રૂમ બતાવું શેતપલભાઈ. તો જુઓ મિત્રો એસી રૂમ. જો આવી જાઓ, આપણે એસી રૂમ છે. એસી રૂમમાં આપણે અટેચ બાથરૂમ પણ આવી જશે, બરાબર છે. હા, હા. અને બેડમાં પણ અત્યારે આપણે સગવડમાં સારામાં સારી જે સ્પ્રિંગ વાળું ગાદલું આવે એ છે, બરાબર. હવે આપણે નોન એસી રૂમની વાત કરી દઉં. ચાલો બાજુમાં આપણે નોન એસી રૂમ બતાવી દઈએ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો નોન એસી રૂમ. અહીં વાઈફાઈ ની બધી સગવડ છે ને. દરેક રૂમ સાથે તમને અટેચ બાથરૂમ મળશે અને સગવડમાં બીજું હોટલ તરફથી જ્યાં સુધી રોકાવ ત્યાં લગી તમને ફ્રીમાં વાઈફાઈ પણ મળશે. તો અત્યારે આપણે હોટલમાં સુવિધાની વાત કરીએ તો અત્યારે આપણે ફેમિલી માટે, કપલ માટે અને કોઈ સિંગલ વ્યક્તિ હોય તો તેને પણ આરામ કરવા માટે બેસ્ટમાં બેસ્ટ અને સારી સુવિધા, આરામદાયક બેડ સાથેની આપણે હોટલમાં સારી સગવડ છે. તો સલીમભાઈ આપણે રેટની વાત કરી દો. હવે શેતપાલભાઈ, આપણે પબ્લિકને સુવિધા આપવી જ છે એટલે આપણે લો બજેટમાં અને ઓછામાં ઓછા રેટમાં જ રૂમ આપણે ભાડે આપવાના છે. તો મિત્રો એકવારથી જરૂર આવો હોટલ ડિસેન્ટની અંદર. કાલે તો આપણે શૂટ કરીને આવી ગયા ડેલે અને અત્યારે છે ને મિત્રો બીજે દિવસે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. અત્યારે આપણે જઈએ કોઈનુંને લઈને. એમને આપણે આજ વરાપ છે તો આપણે જઈએ કોઈનુંને લઈને ચક્કર મારવા માટે. 2-3 રીલ બનાવી હતી. જો બાકી બધા ઘોડા બાંધ્યા ખાય છે અત્યારે પાલો. જુઓ હીરને જુઓ તમે. હવે તો આપણે હીરે મિત્રો ખાવા માંડી છે. અત્યારે ખાવામાં ધ્યાન છે એનું. લકી મિત્રો બહાર વ્યૂ ગયું. જો માં દીકરી બે ખાઈ. જો મિત્રો તમે જો હવે તો હીરે ખાવા માંડી છે. તો ચાલો બ્લોગમાં આગળ કન્ટિન્યુ જઈએ મિત્રો. આપણે કોહિનૂરને લઈને હું પ્રતિપાલ બે છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કોહિનૂરને લઈ લીધો આપણે ડેલા બહાર અને પ્રતિપાલ લેવા ગયો ગાડી આપણે પડી હતી ઘરે. ગાડી લેવા ગયો હે પ્રતિપાલ. જો કોહિનૂર બસ નહીં. જો મિત્રો પ્રતિપાલ ગાડી લઈને આવી ગયો. આપણે લઈ લીધી ગાડી. તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે કોહિનૂરને લઈને આવ્યા અત્યારે આપણા ગામના મંદિરે અને સતુભાઈ મળી ગયા. હું કે સતુભાઈ મજામાં? મજામાં જસપાલભાઈ, મજામાં. બસ મજા છે મિત્રો. આપણે બહાર શૂટ કરતા હતા, સતુભાઈનો કોલ આવ્યો કે આવો આપણે આજે અંદર શૂટ કરી. વરાપ હે તો જો મિત્રો બધું કોરું છે. હું કે સતુભાઈ બાકી મજામાં? આનંદ મંગલ. આજ તો રવિવાર છે ને? રવિવાર તો વાંધો નહીં. જો બધાય મિત્રો અત્યારે આપણે થોડું કંઈ શૂટ કરી કોહિનૂરને લઈને આવ્યા અત્યારે અંદર. સતુભાઈ ચશ્મા નહોત પહેર્યા પણ અંદરથી પછી મગવી લીધા કે તમે ચશ્મા પહેર્યા ને તો કે મારે પહેરવા પડે એટલે તાત્કાલિક મગવ્યા. કાં સતુભાઈ? ભાઈઓ પહેરે ના ભાઈઓ ન પહેરે સારું થોડું લાગે. નો સારું લાગે ને. તો ચાલો મિત્રો કન્ટિન્યુ આગળ બ્લોગમાં. મિત્રો તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીમાં આપણે ગામમાં જ છે ત્યાં આવ્યા છીએ. બધા બાળકોને જો આનંદ કરાવી. આજ રવિવાર છે, સન્ડે. તો આપણે કોહિનૂર લઈને આવ્યા.